હેલો બાળ મિત્રો, ગુડ મોર્નિંગ. માય સેલ્ફ કાવઠિયા દક્ષા, જેમ્બે એનસી ઠાકર સ્કૂલ. બાળ મિત્રો, તમે તો હાથીને જોયો જ હશે, જોયો છે ને કે હાથી કેવો હોય છે. તો આજે આપણે બાળ મિત્રો શું ભણવાનું છે કે હાથી છે ધમક ધમક આતા હાથી. આ કાવ્ય છે એને આજે આપણે સમજવાની છે. બાળકો, તમને હાથી જોઈને એવું લાગતું હશે કે હાથી છે એકદમ મહાકાય એમનું શરીર હોય છે ને, મોટામાં મોટો હાથી આપણે દેખાય છે. એકદમ શરીરથી એ પણ કેવો હોય છે, ધમક ધમક. એટલે હાથી ચાલતો હોય ત્યારે આપણે એમ એક ધમક ધમક આવી રીતે ધીમે ધીમે ચાલતો આપણે દેખાય છે. તો હાથી શું કરે છે એ વિશે આપણે જોઈએ. તો કે અહીંયા આપેલું છે કે ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. એટલે કે જ્યારે હાથી આવે છે, કેવી રીતે આવે છે તો કે ધમક ધમક હાથી આવે છે અને જાય છે ત્યારે એ પણ ધમક ધમક હાથી જતો હોય છે. પછી અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી. જો બેટા, જ્યારે સૂંઢ છે, જો અહીંયા જેવી રીતે પાણીથી નાય છે એવી જ રીતે જ્યારે એમની સૂંઢ હોય છે, સૂંઢ છે બધી બાજુ એ ફરતી જ હોય છે. તો અપની સૂંઢ છે શું કરે છે, ઉઠાતા હાથી. એટલે કે સૂંઢને શું કરે છે, ઉઠાવે છે. પછી આપેલું છે સૂંઢ ગિરાતા હાથી, ઉપરથી સૂંઢને પાછી શું કરે છે, નીચે લાવે છે. બરાબર ને? તો એવી જ રીતે અપની સૂંઢ હિલાતા હાથી, તો સૂંઢ છે એ સૂંઢને પણ આજુબાજુમાં એ હલાવે છે. અને અપની સૂંઢ ઘુમાતા હાથી, એટલે કે ઘૂમ છે આખી સૂંઢને પણ એ ઘુમાવી શકે છે. એટલે કે હાથી છે સૂંઢને ઉપર પણ કરે છે, નીચે પણ કરે છે, આજુબાજુમાં પણ ઘુમાવે છે અને આખા રાઉન્ડ પણ મારે છે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. એટલે કે હાથી છે ધમક ધમક આવે છે અને ધમક ધમક જાય છે. जब पानी में जाता हाथी भर भर सूंढ नहाता हाथी. જો બેટા, અહીંયા પાણીમાં હાથી જાય છે તો સૂંઢ ભરી ભરીને પાણીથી નાય છે. તો કે જબ પાણી में जाता हाथी भर भर सूंढ नहाता हाथी. જ્યારે પાણીમાં હાથી જાય છે ત્યારે સૂંઢમાં પાણી ભરી ભરીને શું કરે છે, એ નાહવા લાગે છે. કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. એટલે કે હાથીને છે ને કેળા બહુ ભાવે છે અને પાણી એમને ખૂબ જ ગમે છે. પાણી સાથે એમને નાહવાની મસ્તી ખૂબ જ ગમે છે. એમના સૂંઢમાં પાણી ભરી ભરીને પોતાના શરીર ઉપર એ નાખીને એકદમ સરસ રીતે એ નાતો હોય છે. હાથીને પાણી બહુ જ ગમે છે. એવી જ રીતે હાથીને કેળા પણ ખૂબ જ ભાવે છે. તો અહીંયા આપેલું છે કે કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. એટલે કે હાથી છે કેટલા કેળા ખાય છે એ બતાવતો નથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. એટલે કે ધમક ધમક હાથી આવે છે અને ધમક ધમક ફરી હાથી જતો રહે છે. બેટા, ધમક એટલે જોશ અને તેજ. ધમક ધમક એટલે હાથી જ્યારે આવતો હોય છે ત્યારે તેજમાં આવતો હોય છે. પાણી એટલે કે જલ, નીર અને સલીલ. હાથી એટલે કે ગજ. શું કીધું છે, કવિતા કા અભિનય કે સાથ ગાના કીજીએ. તો આપણે જ્યારે આ કવિતાની છે એને આપણે અભિનય સાથે ગાવાની હોય તો આપણે કેવી રીતે ગાઈએ છીએ તો કે ધમક ધમક आता हाथी, धमक धमक जाता हाथी, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी. પછી अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, धमक धमक आता हाथी. પછી આપેલું છે બેટા કે જબ પાણી में जाता तब सूंड में पानी भर के नाता. એટલે કે પોતાના શરીર ઉપર શું કરે છે, આખી સૂંઢમાં પાણી ભરીને પોતે નાય છે. કેટલે કેલે એટલે કે કિતને કેલે खाता है वो कभी दिखाता नहीं. ધમક ધમક આતા હાથી. બાળ મિત્રો, તમે હાથીને તો જોયો જ છે, બરાબર છે ને? કે ઘણી વખત તમને હાથી જોઈને આપણે ઊભા રહીએ છીએ કે હાથી શું કરે છે. ઘણી વખત તમે જોયું હશે કે કોઈ પણ એમના સૂંઢની અંદર ફ્રૂટ આપે, કોઈ ફળ આપે તો શું કરે છે, એમની સૂંઢથી લઈને પોતાના મોઢામાં મૂકી દેતું હોય છે. તો બાળ મિત્રો, હાથી વિશે આપણે આજે શીખી ગયા છીએ. તો હવે આપણે નેક્સ્ટ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે.